નમસ્કાર, અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। તેજ પવનથી સુરતમાં ભારે અસર થઈ છે। કાપોદ્રામાં હવામાં શેડ ઉડ્યો હતો। તેજ પવનથી હવામાં પતરાનો શેડ ફંગોળાયો। વેસુ વિસ્તારમાં પણ શેડ વાહનો પર પડ્યા। વાહન પાર્કિંગનો શેડ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી, જે કેમેરામાં કેદ થઈ છે। આપ જોઈ રહ્યા છો, જ્યાં એક તરફ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો, દુકાન પર જે શેડ લગાવવામાં આવ્યો હતો તે ઉડ્યો હતો અને ત્યારબાદ તે વાહનો પર પટકાયો હતો। દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય કે અહીં કેટલી ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હશે, પવનની ગતિ શું હશે। નીચે ઉભેલા લોકોમાં થોડી ક્ષણો માટે નાસભાગ મચી ગઈ હતી। જોકે સદનસીબે આ શેડ વાહનો પર પડ્યો છે, કોઈ વ્યક્તિ પર નહીં, પરંતુ ભારે પવનના કારણે લગાવવામાં આવેલો આ શેડ પત્તાની માફક ઉડીને નીચે પટકાયો હતો। થોડી ક્ષણો માટે લોકો અહીંથી જે વાહનો લઈને પસાર થઈ રહ્યા હતા તેઓ ત્યાં જ અટકી ગયા હતા। લોકોમાં એ ડર પાસી ગયો હતો કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય। જો કે સ્વાભાવિક છે, ભારે પવનને કારણે આ પ્રકારની ઘટના સામે આવી। સુરતના કાપોદ્રામાં વેસુ વિસ્તારમાં શેડ વાહનો પર પડ્યો હોવાની ઘટના સામે આવી હતી। ફરી એકવાર જુઓ દ્રશ્યો। કઈ રીતે ત્રીજા માળથી નીચે હવામાં ફંગોળાઈને શેડ નીચે પટકાય છે। એક તરફ વરસાદ અને બીજી તરફ ભારે પવન। ભારે પવને ઘણી બધી તારાજી સર્જી છે। સુરતના કાપોદ્રાની આ ઘટના સામે આવી રહી છે, જ્યાં એક તરફ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી, હોર્ડિંગ્સ તૂટી પડવાની અને ઉડી જવાની ઘટનાઓ સામે આવી હતી। ત્યાં ઘટના જે કેમેરામાં કેદ થઈ છે, જ્યાં શેડ જે છે તે ઉડીને નીચે પટકાયો હતો। તો શેડ નીચે પટકાયો હતો, હોર્ડિંગ્સ પણ ધરાશાયી થઈ ચૂક્યા હતા। જો કે અહીં જે રીતે વાહનો પર પડ્યો છે આ શેડ, કોઈ વાહનને સદનસીબે નુકસાન નથી થયું, પરંતુ કોઈ મોટી દુર્ઘટના ચોક્કસથી સર્જાઈ શકી હોત। સદનસીબે કોઈ દુર્ઘટના નથી સર્જાઈ, પરંતુ લોકો થોડા સમય માટે આ ઘટના નજરે જોતા ડરી ગયા હતા કે આ જ પ્રકારે જો માહોલ રહ્યો તો જાનહાનિ પણ થઈ શકે છે। પરંતુ લોકોએ પણ સાવધાની રાખી। ભારે પવનમાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું। તો વાવાઝોડાથી દીવમાં પણ ભારે અસર જોવા મળી। એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ ગઈ। ભારે પવન ફૂંકાતા એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ હતી। જુઓ તસવીરોમાં કે જ્યાં એરપોર્ટની દિવાલ કડકભૂસ હાલતમાં જોવા મળી રહી છે। ભારે પવનને કારણે આ દિવાલ ધરાશાયી થયાની ઘટના સામે આવી। એરપોર્ટ પરનો આ નજારો, જ્યાં ભારે પવન અને વરસાદને કારણે એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ ગઈ। નવસારીમાં 2 માળનું મકાન ધરાશાયી થયું। માછીવાડ ગામની ઘટના, જ્યાં ભારે પવન અને વરસાદથી મકાન ધરાશાયી થઈ ગયું। જોકે રહીશોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા। ઘટનામાં કોઈપણ જાતની જાનહાનિ ટળી હતી। ભારે પવન અને વરસાદથી એક મકાન ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી। જોકે રહીશોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેને કારણે કોઈ જાનહાનિ નથી સર્જાઈ। તો તંત્રએ જોકે આ પહેલા જ અહીં એલર્ટ આપ્યું હતું। નવસારીના માછીવાડની આ ઘટના સામે આવી, જ્યાં ભારે પવન અને વરસાદને કારણે આખું મકાન જર્જરિત હાલતમાં હતું અને તે ધરાશાયી થઈ ગયું। વર્ષો જૂનું આ મકાન જે ધરાશાયી થઈ ગયું હતું। જો કે તેની અંદર રહેતા લોકોને કોઈ મુશ્કેલી નથી પડી, તેઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા। તો વાવાઝોડાની અસરના ભાગરૂપે અમદાવાદમાં ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે। ત્યારે એક વિડીયો વાયરલ થયો છે, જે શહેરની એસવીપી હોસ્પિટલનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ભારે પવનને કારણે વાહન પડી ગયા છે। જો કે વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરી રહ્યું, પરંતુ પવનની ગતિ એટલી જબરદસ્ત છે કે હોસ્પિટલના લોકો સ્તબ્ધ થઈ ગયા। હવે આ વિડીયો ખરેખર એસવીપી હોસ્પિટલમાંથી લેવાયો છે કે પછી અન્ય કોઈ જગ્યાનો છે, તે અંગે જાણકારી નથી મળી, પણ આ વિડીયોમાં પવનની ગતિ ચોક્કસથી દેખાઈ રહી છે। અંદાજ લગાવી શકાય છે કે આટલી તીવ્ર ગતિથી પવન ફૂંકાતા તેના રસ્તામાં જે કંઈ આવે તે ફંગોળાઈ શકે છે।
કેટલી તેજ ગતિથી પવન ફૂંકાયો હતો તેનો અંદાજો આ તસવીરોમાં સામે આવી રહ્યો છે, જ્યાં વાહનો પણ જે છે તે હવામાં ફંગોળાઈ ગયા હતા। જો કે એવું કહેવાય રહ્યું છે કે આ વિડીયો એસવીપી હોસ્પિટલનો છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી આ વાતની પુષ્ટિ નથી કરતું। સુરતના બારડોલીમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું અને રસ્તા પર પસાર થતી એક કાર પર પડ્યું। વીજપોલ અને વિસ્તાર પણ ધરાશાયી થયો। વીજ કરંટ બંધ હોવાથી જોકે જાનહાનિ ટળી હતી। તો વાવાઝોડાને કારણે કોડીનારમાં નુકસાન થયું। કોડીનારમાં વૃક્ષો ધરાશાયી થયા, છાપરા ઉડ્યા હતા। ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ છાપરા ઉડ્યા। તો સુરતના ડુમ્મસ ખાતે બીચ પર વાવાઝોડાએ નુકસાન વેર્યું છે। પવન ફૂંકાતા બીચ પરની દુકાનોને નુકસાન થયું છે। બીચ પર પડેલા લારી ગલ્લા પણ પવનને કારણે ફંગોળાઈ ગયા હતા। તો બીચ પર હજુ પણ વેગ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે। આ સ્થિતિમાં બીચ પર જવું જોખમી સાબિત થઈ શકે છે। તો ડુમસ બીચ પર વાવાઝોડાથી ખાસું એવું નુકસાન પહોંચ્યું છે। પવન ફૂંકાતા અહીં જે રોજબરોજનું કમાઈને ખાતા હોય છે તેવા લારી ગલ્લાવાળાઓ તેઓ તો જો કે સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમના લારી ગલ્લા અહીં હતા, જેને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ભારે પવનને કારણે આ લારી ગલ્લા પણ ફંગોળાઈ ગયા હતા। સ્વાભાવિક છે કે વાવાઝોડાની અસર એટલી જોરદાર જોવા મળી દરિયાકાંઠે કે તેને કારણે નુકસાન થયું છે। તો આ તરફ વાવાઝોડાથી ખેતીને પણ નુકસાન પહોંચ્યું છે। કેળ, શેરડી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે। તૈયાર પાક બગડી જતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। તો વાવાઝોડા, ભારે વરસાદ અને પવનને કારણે તૈયાર પાક બગડી જતા ખેડૂતો ચિંતામાં ધકેલાઈ ગયા છે। ભારે પવન અને વરસાદને કારણે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થવાને કારણે કેળ અને શેરડી સહિતના પાકને મોટું નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવી પડી શકે છે। તો ટાઉતે વાવાઝોડાથી અનેક ખેડૂતોના પાકને નુકસાન થયું છે, ત્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં નુકસાનીના આંકડા ધીમે ધીમે સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના આ કોલવાડી ગામના। અહીં આંબાની અનેક વાડીઓ આવેલી છે, તે પૈકી અહીંના ખેડૂત રમણીકભાઈની આંબાની વાડી તહેસ નહેસ થઈ ગઈ। ટાઉતે વાવાઝોડાથી પવન એટલો ફૂંકાયો કે વર્ષો જૂના આંબાના ઝાડ જમીનદોસ્ત થઈ ગયા। ખેડૂતોની આજીવિકા સમાન આંબાના ઝાડ પરની કેરીઓ ખરી પડી। આંબાના ઝાડ મૂળ સાથે ઉખડી ગયા। ટાઉતે વાવાઝોડાએ જે નુકસાન કર્યું છે તેનાથી અનેક ખેડૂતો વ્યથિત થઈ ગયા છે। તો ગીર સોમનાથમાં વાવાઝોડાથી કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન ગયું છે। કેરીના બગીચાઓમાં ટાઉતેની તારાજી જોવા મળી। જમીન પર પથરાયેલી જોવા મળી કેસર કેરી। કેરીના ઝાડ પણ ધરાશાયી થઈ ગયા। કેરીના ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ટાઉતે નામનું વાવાઝોડું ગીર સોમનાથ પરથી પસાર થઈ ચૂક્યું છે, પરંતુ તેમની અસર છે તે હજુ પણ વર્તાઈ રહી છે। ખાસ કરીને ગીરની પ્રખ્યાત કેસર કેરી છે તેમાં જતા જતા વાવાઝોડાએ ભારે મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે। હું આપને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે આ જે છે તે કેસર કેરીનો બગીચો છે ને કેસર કેરીના બગીચામાં જ્યાં જુઓ ત્યાં મોટી માત્રામાં કેસર કેરી જમીનદોસ્ત થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જોકે હજુ સુધી ખેડૂતો અને લોકો જે કહી શકાય કે પોતાનો પાક જે હાંચવવો જોઈએ તે પાક હાંચવવા માટે આવી શકતા નથી ને જેમની પાછળનું કારણ છે કે વાવાઝોડું તો અહીંથી પસાર થઈ ચૂક્યું છે, પરંતુ હજુ પણ મોટી ભારે માત્રામાં પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। સાથે સાથે ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે, એટલે કે લોકો અને ખેડૂતો હજુ પણ પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર થયા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો વાવાઝોડા બાદ વલસાડના તિથલના દરિયાકાંઠે પવનોની ગતિ નબળી પડી છે, જો કે વાવાઝોડાને કારણે બીચ પર ઘણું નુકસાન થયું છે। દરિયાકાંઠે બનાવેલા સ્ટોલ તૂટી પડ્યા છે। ખુરશી, ટેબલ સહિતની વસ્તુઓ પવનમાં ફંગોળાઈ ગઈ હતી, તો દુકાનોના બોર્ડ અને હોર્ડિંગ્સ પણ તૂટી ગયા છે। વલસાડ, પારડી, ઉમરગામ અને વાપી સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। મોડી રાત્રે પવનના તોફાન વચ્ચે ઘણી જગ્યાએ તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા।
તો નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય સુધી પાણી પણ ભરાયા હતા। આશ્રય સ્થાનોમાં ખસેડાયેલા લોકો હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે। વાવાઝોડાની અસરને પગલે વલસાડ જિલ્લામાં પણ રાતભર તોફાની માહોલ સર્જાયો હતો। જિલ્લામાં તોફાની પવનની સાથે સાથે ભારે વરસાદ વરસ્યો હતો। વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉમરગામ સહિતના તાલુકાઓમાં રાતભર વરસાદી માહોલ જામ્યો હતો। આ દ્રશ્યો છે વલસાડ જિલ્લાના તિથલના દરિયાના। અત્યારે તિથલના દરિયામાં ઓટનો સમય છે। આથી જે રાત્રે અને ગઈકાલે સાંજ બાદ જે રીતના દરિયો તોફાની મૂડમાં જોવા મળ્યો હતો, હવે ધીરે ધીરે પાણી શાંત થઈ રહ્યું છે અને ઓટનો સમય છે એટલે પાણી છે પરત દરિયામાં જઈ રહ્યા છે। આવી જ રીતે વલસાડ જિલ્લામાં જોવા જઈએ તો ગઈકાલે રાત્રે જે તોફાની માહોલ સર્જાયો હતો એને કારણે અનેક જગ્યાએ તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા। સાથે જ રાતભર અનેક જગ્યાએથી વીજ પોલ અને વીજ પુરવઠાને પણ નુકસાન થયું હતું। આથી DGVCLની ટીમો છે રાતભર દોડતી રહી હતી। સાથે જ વલસાડ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જિલ્લાના અનેક વિસ્તારોમાંથી જાણ પડવાના પણ બનાવો જોવા મળ્યા હતા। આ દ્રશ્યો જે અત્યારે જોઈ રહ્યા છો આ વલસાડના તિથલના દરિયા કિનારે છે। તિથલના દરિયા કિનારે લગાવેલા સ્ટોલ છે એ બધા પડી ગયા છે અને નુકસાન થઈ રહ્યું છે। સ્ટોલ ધારકોને અગાઉથી જ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2 દિવસ અગાઉથી જ અહીંયાથી હટાવી લેવામાં આવ્યા હતા। આથી એ લોકોનો સામાન બચ્યો છે, પરંતુ જે સ્ટોલના છાપરા છે, છાપરા સહિતનું જે અન્ય સ્ટ્રક્ચર હતું એ છે એ પડી ગયું છે। અત્યારે અહીંયા આગળ જે લોકો છે એ લોકો સ્ટોલ ધારકો છે એ સ્ટોલ ધારકો પોતાને કઈ રીતે નુકસાન થયું છે જોવા આવ્યા છે। એમની સાથે વાત કરીશું। સ્થાનિક કે ગઈકાલે રાતભર શું માહોલ સર્જાયો હતો? આપનું નામ? રાકેશભાઈ। રાકેશભાઈ, શું જોવા આવ્યા હતા અહીં? આ નુકસાની જ અમારે જોવા આવ્યા, પણ ભગવાનનો પાર છે કે આ તંબુ સિવાય અમારું કોઈ નુકસાન નથી થયું। પ્રશાસને પહેલેથી જ અમને જાણ કરી દીધેલી કે તમારો સામાન વ્યવસ્થિત કરી દો, એટલે અમે અમારો વ્યવસ્થિત સામાન કરવાથી દરિયા કિનારાના કોઈ ગામોમાં કોઈને ઈજા કે જાનહાનિ કે નહીં કશું નથી થયું। લોકોને જે સ્થળાંતર કર્યા તે પાછા પોતાના ઘરે આવી ગયા અને એટલું કંઈ નથી। જે મોટો માહોલ હતો આ પ્રશાસનની તૈયારીથી વધારે છે નુકસાનથી બચ્યા છે? નહીં, હા, બચી ગયા છે। નુકસાનીથી ખાલી છાપરા અને આવું થોડું નુકસાન થયું બસ। આ તરફ રાજુલા એપીએમસીમાં ભારે નુકસાન, મગફળી સહિતનો પાક તણાઈ ગયો છે। ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન જોવા મળ્યું છે। એક તરફ જ્યાં જણસી પણ પલળી ગઈ હોવાનું સામે આવ્યું હતું, એપીએમસીમાં ભારે વરસાદ અને પવનને કારણે મોટી હદે નુકસાન થયું છે। અહીં આર્થિક નુકસાન સહન કરવાનો વારો ન માત્ર ખેડૂતો પરંતુ વેપારીઓને પણ આવ્યો છે। મગફળીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। મગફળીના પાક પાણીમાં તણાઈ ગયો હતો, તો પાક મગફળી લાવીને જે રાખવામાં આવ્યું હતું તે પણ ભીની થઈ ગઈ હોવાને કારણે તે હવે વાપરી નહીં શકાય। વડોદરામાં ભારે પવનથી મકાન ધરાશાયી થયું। તેજ પવનથી એક જૂનું મકાન ધરાશાયી થઈ ગયું। મદન જાંપા રોડ પર સાયકલ માર્કેટની ઘટના। મકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી। ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। ગીર સોમનાથના ગીર ગઢડાના કણેરી ગામે વાવાઝોડાએ 6 પશુઓનો લીધો ભોગ। ભારે ફૂંકાતા પવનને કારણે પશુઓને બાંધવાનું મકાન ધરાશાયી થતા પશુઓના મોત થયા। 6 પશુના મકાન નીચે દબાઈ જતા મોત થયા હતા। તો આ તરફ મુંબઈના વિક્રોલી વિસ્તારમાં વાવાઝોડા દરમિયાન એક મહિલાનો ચમત્કારિક બચાવ થયો। વરસાદ વચ્ચે મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે રસ્તા પાસેનું એક મહાકાય વૃક્ષ અચાનક મૂળમાંથી ઉખડીને ધરાશાયી થઈ ગયું। ઝાડ રસ્તા પર જે જગ્યાએ પટકાયું હતું મહિલા ત્યાં જ હતી। જોકે મહિલાએ સમય સૂચકતા વાપરી અને ત્યાંથી તે દૂર દોડી ગઈ। મહિલાનો જીવ બચી ગયો। જો મહિલા ત્યાંથી દોડી ન ગઈ હોત તો કંઈ પણ થઈ શક્યું હોત। આ દરમિયાન રસ્તા પર વાહનો અને લોકોની અવરજવર હતી। જોકે એક બાબત સારી એ રહી કે કોઈને નુકસાન ન પહોંચ્યું। તો આગળ જોઈશું અન્ય સમાચારો તે પહેલા હાલ એક બ્રેક। વેલકમ બેક। વાવાઝોડા સામે થયો આસ્થાનો વિજય। ભારે પવન છતાં આસ્થાને આંચ નહીં। સોમનાથ મંદિરની ધજા આજે પણ ફરકી રહી છે। તેજ પવન છતાં આસ્થાની ધજા ફરકી રહી છે। મંદિર ટ્રસ્ટ સાથે ન્યૂઝ 18 ખાસ વાતચીત કરી। અહીં કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે આ મહાદેવ મંદિર, જે આફત સામે પણ આસ્થા અડીખમ રહી।
માં આ સાયક્લોન અગાઉ પણ સાયક્લોન આવ્યા છે ત્યારે પણ બહુ ઓછા નુકસાન થયા છે અને આ વખતે તો આમ જોઈએ તો સોમનાથ વેરાવળમાં કંઈ નુકસાન થયું નથી. ખાસ કરીને જે સોમનાથ છે એમાં પણ સહેજ પણ નુકસાન નથી થયું. અનેકવાર જ્યારે સાયક્લોન હોય ત્યારે મંદિરની ધજા પણ ફાટી જાય કે અમુકવાર ત્રિશુલ પણ ત્યાંથી એનું ફગી ગયું એવું બન્યું છે. પણ આ વખતે સહેજ પણ નુકસાન ટ્રસ્ટની કોઈ પ્રોપર્ટી હોય કે આસપાસના વિસ્તારમાં થયું નથી. એટલે આપણે એમ કહીશું કે ફરીથી લોકોની સોમનાથ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા પડી છે. તો વાવાઝોડાને કારણે ભાવનગરમાં ભારે અસર જોવા મળી. મહુવા અને તળાજામાં ભારે પવનથી નુકસાન સર્જાયું. વરસાદથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું. તળાજામાં ખેતરોમાં વિસ્ફોલ ધરાશાયી થઈ ગયા તો ખેતરોમાં ઊભો પાક બરબાદ થયો. વાવાઝોડાની દહેશત છે તે મહુવાના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળી રહેલી છે. ખેડૂતોનો જે ઊભો પાક છે તે ભીંજાઈ ગયેલો છે ને ઉડી ગયેલો છે. આખા વર્ષનો પોતાનો જે પાક છે તે ખેડૂતો એ મહેનત કરી અને વાવતા હોય છે અને તમે હાલ જે રીતે દ્રશ્ય જોઈ રહેલા છો તો પોતાનો જે ઊભો પાક છે તે અહીં ખેતરની અંદર જ જે છે તે ભીંજાઈ ગયેલો છે વરસાદના કારણે અને ઉડી પણ ગયેલો છે. એટલે કે વાવાઝોડાની જે નુકસાનની જે સ્થિતિ છે તેની અંદર હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોને કેટલા પ્રમાણમાં નુકસાન થાય છે અને કઈ રીતે તેને વળતર સરકાર ચૂકવે છે. હજુ પણ પવનની સ્થિતિ યથાવત જ છે. પવનની જે ગતિ છે હજુ પણ યથાવત છે અને વાવાઝોડું પોતાનો કહેર હજુ પણ વરસાવી રહેલું છે. કેમેરામેન નિલેશ જોશા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. તો અમરેલીમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી. જાફરાબાદના તબાહીના દ્રશ્યો ન્યૂઝ 18 પર. વૃક્ષો ધરાશાયી થયા, વિસ્ફોલ ધરાશાયી થયા. જેસીબી મશીનથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. વિસ્ફોલના વાયરો હટાવવાની કામગીરી કરવામાં આવી તો ભારે પવનથી પાકા મકાનોને પણ નુકસાન પહોંચ્યું. વૃક્ષો ધરાશાયી થતાં મકાનોને નુકસાન થયું છે, જોકે હજી સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી. ટોકતે વાવાઝોડાને લઈને અમરેલી જિલ્લાના તમામ જગ્યાઓ ઉપર ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. હું દ્રશ્યોમાં આપને બતાવવા માંગીશ કે જે વિસ્તાર છે તે વિસ્તાર જાફરાબાદનો વિસ્તાર છે કે જ્યાં આગળ અનેક જગ્યાઓ ઉપર ઝાડ તૂટી પડવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જેસીબીની મશીનથી આ જે ઝાડ પડેલા છે તે હટાવવામાં આવી રહ્યા છે, જેના કારણથી અને રોડ જે છે તે બ્લોક થયેલો હતો અને તેને હટાવવાની કામગીરી ચાલુ કરી અને રોડ ખુલ્લા કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આસપાસની જે પણ નાની કેબિનવાળી દુકાન હતી તે કેબિનવાળી દુકાન સાથે ઇલેક્ટ્રિક પોલ સહિતની જે જગ્યાઓ ઉપર પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. ઇલેક્ટ્રિક પોલ છે તે પણ અહીંયા પડી ભાંગ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ દ્રશ્યોમાં દેખવા મળી રહ્યું છે, જોવા મળી રહ્યું છે કે જે ઇલેક્ટ્રિક પોલ છે જેના વાયરો છે તે પણ પડી ગયા છે અને જેના કારણેથી સમગ્ર જગ્યા ઉપર સમગ્ર જાફરાબાદમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો મકાનોમાં પણ આ પ્રકારનું નુકસાન જોવા મળી રહ્યું છે. તો સાથે સાથે જે પણ કાચા મકાનો હતા તે પણ અત્યારે તબાહ થઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તરફ જે લોકો છે કે જે લોકો કાચા મકાનમાં રહેતા હતા તે લોકો માટે થઈને તંત્ર દ્વારા શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શેલ્ટર હોમમાં આ તમામ લોકોને રાખવામાં આવ્યા હતા. પરંતુ આ જે વાવાઝોડું છે તે અહીંયાથી પસાર થઈ ચૂક્યું છે, તેમ છતાં પણ અહીંયા ભારે પવન અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને તેના કારણથી વધુ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે હરમેશ શુકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જાફરાબાદ, અમરેલી. અમરેલીના જાફરાબાદમાં હાલ તંત્ર કામે લાગી ગયું છે. વાવાઝોડું અહીંયાથી પસાર થતાં તંત્ર કામે લાગી ગયું છે. જેસીબી મશીન દ્વારા જે પણ ઇલેક્ટ્રિક પોલ અહીંયા પડી ગયા હતા તેને અત્યારે હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભારે નુકસાન અહીંયા જોવા મળી રહ્યું છે. જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે પણ ભારે નુકસાન હતું અને વાવાઝોડું અહીંયાથી પસાર થઈ ગયું ત્યારબાદ પણ આ વિસ્તારમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. હજુ પણ વરસાદ અને પવનનો મારો યથાવત છે, પરંતુ તંત્ર છે તે ખૂબ જ એલર્ટ મોડ ઉપર હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે લોકો જે છે તે લોકો ખૂબ જ નુકસાન વેઠી ચૂક્યા છે અને તંત્રને પણ ભારે ફટકો પડ્યો છે. પરંતુ આ ઇલેક્ટ્રિક પોલ છે તે ઇલેક્ટ્રિક પોલ પડી જવાના કારણે અહીંના લોકો છે તે લોકો ઇલેક્ટ્રિસિટી વગર જીવતા હતા. ગઈકાલે રાતથી જ તે લોકોને ઇલેક્ટ્રિસિટી મળી ન હતી, પરંતુ હાલ તંત્ર જે છે તે તંત્ર કહી રહ્યું છે કે આ ઇલેક્ટ્રિસિટીના જે પોલ છે તે પોલ પડી ભાંગવાના કારણે 2 થી 3 દિવસ સુધી આ સિચ્યુએશન રહી શકે છે. પરંતુ હાલ તંત્ર બને તેટલું ઝડપથી લોકોને વીજળી મળે તેનું તે પ્રકારે અત્યારે કામ કરવા માટે થઈને પ્રયત્નશીલ બની છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે હરમેશ શુકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જાફરાબાદ.
તો અમરેલીના જાફરાબાદમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. અમરેલી ડીડીઓએ ન્યૂઝ 18 અંગે માહિતી પણ આપી હતી. એનડીઆરએફ, પોલીસ, મેડિકલ ટીમ ખડે પગે છે. 200થી વધુ વૃક્ષો વિસ્ફોટ ધરાશાયી થયા છે. રસ્તા ખુલ્લા કરવા હાલ પ્રાથમિકતા હોવાનું તેઓએ જણાવ્યું. જોકે અત્યારે કોઈ ઇમરજન્સી કોલ નહીં હોવાનું પણ ડીડીઓએ કહ્યું. અનેક કાચા મકાનોને નુકસાન થયું હોવાની પણ જાણકારી તેઓએ આપી. જાફરાબાદમાં જે રીતે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને તંત્ર એલર્ટ મોડ ઉપર છે. ખૂબ જ સરાહનીય કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ગઈકાલે રાતથી ભૂખ્યા તરસ્યા તમામ અધિકારીઓ અને તમામ જે સ્ટાફ છે તે લોકો સતત મહેનત કરી રહ્યા છે અને લોકોને આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર કાઢવામાં આવે તે પ્રકારની જે સિચ્યુએશન છે તે હેન્ડલ કરી રહ્યા છે. જે ડીડીઓ છે પરમાર સર, તેમની સાથે સીધી વાત કરીશું. સર, કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે? લોકો કઈ જગ્યાએ છે અને તંત્ર દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે? આપને ખ્યાલ હશે કે ગઈકાલે રાત્રે 8:30ની આસપાસ અહીંયા લેન્ડફોલ થયેલું અને લગભગ આપણને ખ્યાલ છે કે સાંજે 4 વાગ્યાથી જે પવન ચાલુ થયેલો, લગભગ અત્યારે પણ પવન ચાલુ જ છે અને રાત્રે જે ભયાનક જે પવન ફૂંકાયો હતો તેના કારણે ઘણા બધા વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થયા છે. કેટલાક કાચા મકાનોને પણ નુકસાન થવા પામ્યું છે. આપણો પ્રયત્ન પહેલો એ છે કે જેટલા પણ રસ્તા છે એ બધા અત્યારે ક્લિયર કરી દઈએ અને જે આપણા CHC અને હોસ્પિટલ્સ છે તેને કાર્યરત કરીએ, જેથી કોઈ પણ ઘાયલ વ્યક્તિ આપણને મળે તો તેને આપણે તાત્કાલિક સારવાર આપી શકીએ. બીજી આપણી જે પ્રાયોરિટી છે કે જે આપણા શેલ્ટર હોમમાં વ્યક્તિઓ છે તેને આપણે પૂરતું અનાજ પૂરું પાડી, તેથી તેઓ શેલ્ટર હોમમાં રોકાય અને ખાસ કરીને રસ્તા ક્લિયરન્સ અને વીજળીના થાંભલાના જે ક્લિયરન્સ છે આપણે કરાવીએ તો આપણું કોમ્યુનિકેશન ફટાફટ થઈ શકે અને આપણે વધુમાં વધુ વ્યક્તિઓને આપણે બચાવી શકીએ. સર, કયા કયા તંત્રને સાથે રાખીને કામગીરી કરવામાં આવી રહી છે? આપણી પાસે NDRFની એક ટીમ છે, એ ઉપરાંત SDRFની પણ ટીમ છે, પોલીસ પણ આપણી સાથે છે અને એ ઉપરાંત આપણા તમામ વિભાગ જેવા કે RNB છે અને વીજળીના જે અધિકારીઓ છે, PGVCLના અધિકારીઓ, એ ઉપરાંત અમારા રેવન્યુ અને પંચાયત વિભાગના અધિકારીઓ, તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને આ કામગીરી કરી રહ્યા છે. કોઈ સર અત્યાર સુધીમાં મેજર ઇમરજન્સી કોલ એવો કોઈ સામે આવ્યો હોય? હજુ સુધી જાફરાબાદમાંથી આપણને એવો કોઈ કોલ સામે આવ્યો નથી, પરંતુ આપણે અત્યારે બધી ટીમોને સર્વેલન્સ માટે મોકલીએ છીએ, એટલે આપણને જે પણ વ્યક્તિઓ મળશે તેને તાત્કાલિક આપણે સારવાર આપવાનો પ્રયત્ન કરીશું. લોકોને એક અપીલ? લોકોને ખાસ અપીલ એ છે કે હજુ પણ આગાહી છે કે જે ગતિએ ગઈકાલે પવન ફૂંકાયો હતો એ જ ગતિએ હજુ આજ સાંજ સુધી પણ પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતાઓ છે, એટલે ઘરની બહાર ખાસ કરીને ના નીકળે. નેટવર્ક 18 સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની, અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7.